બોડેલી તાલુકાના નવા ગામમાં રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બોડેલી તાલુકાના નવા ગામ ખાતે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા સમાજના સર્વાંગી વિકાસને ધ્યાને રાખી એક મહત્વપૂર્ણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપૂત સમાજના આગેવાનો ગામમાં પહોંચતા કમિટીના સભ્ય શ્રી કીર્તિરાજસિંહ પરમાર દ્વારા પધારેલા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ મંડળના ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ગરિયા દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી તથા ભાવિ આયોજન અંગે ચર્ચાની શરૂઆત કરવામાં આવી। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના ટ્રસ્ટી શ્રી ભારતસિંહ રાઠોડે મંડળની સ્થાપના, કાર્ય અને સમાજહિતના ઉદ્દેશ્યો અંગે વિસ્તૃત માહિતી આપી। મંડળના સભ્ય શ્રી વિજયસિંહ રાઠોડે આજીવન સભ્ય બનવાનું મહત્વ સમજાવીને રાજપૂત સમાજ ભવનના બાંધકામ અંગે પણ વિગતવાર માહિતી રજૂ કરી। આ માહિતીના પ્રતિસાદ રૂપે નવા ગામના ઉત્સાહી ગ્રામજનોએ ગામમાંથી કુલ 35 આજીવન સભ્યો જોડાવાની જાહેરાત કરી। ઉપરાંત પરમાર રણજીતસિંહ અમરસિંહ દ્વારા નવા સંકુલના બાંધકામ માટે રૂપિયા 21,000ની સહાયની જાહેરાત કરવામાં આવી। તદુપરાંત રૂપિયા 11,000ના દાતાશ્રીઓ તરીકે પરમાળકુના નારસિંહ હિંમતસિંહ, ભૂપેન્દ્રસિંહ હિંમતસિંહ, હરિસિંહ ઉદયસિંહ, જસપાલસિંહ નટવરસિંહ, યોગેન્દ્રસિંહ દિલીપસિંહ તથા મૂળરાજસિંહ ઈશ્વરસિંહે સહયોગ આપ્યો। જ્યારે વિરેન્દ્રસિંહ ફતેહસિંહ દ્વારા આજીવન દર માસે રૂપિયા 1,001 યોગદાન આપવાની જાહેરાત કરવામાં આવી। પધારેલા તમામ દાતાશ્રીઓનો રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહ મહારાહુલ, કમિટી સભ્યો અર્જુનસિંહ વાસદિયા, વિરેન્દ્રસિંહ દેસાઈ, દેવેન્દ્રસિંહ પરમાર, ભાવિનસિંહ ઠાકોર તેમજ જયપાલસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। સભા દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને વિકાસ માટે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ગામના મોટી સંખ્યામાં યુવાનો તથા વડીલોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી। યોગેન્દ્રસિંહ દિલીપસિંહ, રણજીતસિંહ અમરસિંહ, પછી 11 બીજા યોગેન્દ્ર જયપાલભાઈ આવ્યા છે, જયેન્દ્રભાઈ છે, ભાવિનભાઈ છે, જયપાલભાઈ છે અને દેવાભાઈ ગઈ ગયા, દેવાભાઈ બધા આપણે આવ્યા છે। એમને વિચાર આવ્યો કે આપણે આ જમીન લઈએ અને આપણે એ કામ જમીનનું પાર પાડ્યું છે। હવે બીજો વિચાર એ આવ્યો કે આ જમીનને આપણે ડેવલપ કેમ ના કરીએ, કોઈ એક વીઆઈપી ભવન બનાવીએ અને ત્યાં સમૂહ લગ્નો થાય, સમાજના લગ્નો થાય અને સાથે સાથે સમાજને વિકાસ માટે નાના મોટા કામો થાય એવા વિભાગ પાડીને આપણે એક આયોજન વિચારીએ। એ પછી શિક્ષણ વિભાગ હોય કે મહિલા મંડળનો વિભાગ હોય, આવા વિભાગો પાડી અને એ વાડી સાથે ડેવલપ કરીએ, જેથી સમાજની ઉર્ધ્વગતિ થાય એવો સમાજે દ્રઢ સંકલ્પ કર્યો છે। એ સંકલ્પ લઈને અમે આવેલા છે
તો એને માટે અહીંના આજીવન સભ્યો 4 થી 5 છે. તો આ ગામની અંદર ઘરો કેટલા છે? 50 ઘર છે. તો અમે એ આશા લઈને આવ્યા છે કે દરેક ઘર દીઠ એક આજીવન સભ્ય તો બનવો જ જોઈએ.